12 દિવસથી મહાયુદ્ધ ચાલી રહ્યું છે, જેની અસર હવે ભારત પર ધીમે ધીમે દેખાવા માંડી છે। સરકાર દાવો કરી રહી છે કે પેટ્રોલિયમ અને ગેસની સપ્લાય સામાન્ય છે, પરંતુ શહેર શહેર ગેસ એજન્સીઓ બહાર લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે। હોટેલ અને રેસ્ટોરન્ટમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરનું સંકટ છે। સરકાર કહી રહી છે કે કોઈએ ગેસને લઈને ગભરાવાની જરૂર નથી, અને તેમ છતાં કેમ લોકો ગેસ માટે લાઈનો લગાવી રહ્યા છે? જોઈએ ગેસ संकट पर हमारो ग्राउंड रिपोर्ट। શું રસોડામાં ગેસ नहीं आवे? हम लोगों ने सिलेंडर बुक करवाया, आज 20 दिन हो गए पर अभी तक हमारा सिलेंडर आया नहीं है। हमारा सिलेंडर दूसरा भी खाली होने को आया है, एक खाली ऑलरेडी पड़ा है। શું એલપીજી સિલિન્ડરની સપ્લાય બંધ થઈ જશે? मुश्किल था। अमे डायरेक्ट अहीं कीधुं के पैसा भरीने तमे बोटल लई शकशो के ट्रांसफर करावो तो अंदर गया तो हवे एवुं ना पाडे के तमने आज बोटल नहीं मळे। શું હવે ઇલેક્ટ્રિક સગડી પર ખાવાનું બનાવવું પડશે? हमको ऐसा लग रहा है कि नहीं हो तो हमको इंडक्शन लाके हमको इंडक्शन यूज करना पड़ेगा। अच्छा। इतनी प्रॉब्लम हो रही है हमको गैस के लिए। શું હોટેલ રેસ્ટોરન્ટમાં પણ ખાવાનું નહીં મળે? अचानक 12 वागे भारतीय गैस और अमारे इंडियन गैस आवे छे एना कमर्शियल सप्लाईनो राते मेल आवेलो छे कि आज रातथी 12 वाग्या पछी गैसना बाटला सप्लाई करवानुं बंद करेलुं छे। होटल एसोसिएशन निर्णय अत्यारे ए छे बधानो विचारधारणा कि अत्यारे बधा आगळ एक 2 दिवसना स्टॉक छे हाजरमां, तो 2 दिवस पछी करवानुं छे। युद्ध थई रह्युं छे ईरानमां। बॉम्ब झींकाई रहा छे तेहरानमां। मिसाइलो पड़ी रही छे तेल अवीवमां। युद्धनो निर्णय थई रह्यो छे अमेरिकामां। पण संकट आव्युं छे गुजरातनी गृहिणीओना रसोडामां। युद्धनी साइड इफेक्ट हवे देशनी धरती पर स्पष्ट जोवा मळी रही छे। जो युद्ध लांबू चाल्યું तो एलपीजी गैसनी किंमत વધશે। जो युद्ध लांबू चाल्યું तो एलपीजी गैसनी अछत सर्जाશે। તેવામાં જો ગેસના કાળા બજાર શરૂ થઈ ગયા તો પછી ગેસ મળશે કે નહીં, આવા સવાલોએ પણ લોકોના મનમાં શંકા પેદા કરી છે। માટે હવે ગેસ એજન્સી બહાર લોકોની લાંબી લાઈન લાગી છે। લોકો નીકળી પડ્યા છે ગેસના બાટલા ભરાવવા માટે। ધોમધકતા તડકામાં લોકો લાઈન લગાવીને ઊભા છે, કેમ કે ગેસ નહીં હોય તો પછી રસોઈ કેવી રીતે બનશે? રસોઈ નહીં બને તો પછી ખાશે શું? યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે નાગરિકો જે છે તે રાંધણ ગેસના બોટલ માટે હવાત્યા મારી રહ્યા છે અને સીધા દ્રશ્યો જે છે તે પાણીગેટ વિસ્તારના બતાવવાનો પ્રયત્ન કરીશું। તમે દ્રશ્યો જોઈ શકો છો કે પાણીગેટ વિસ્તારમાં કેટલી હાલાકીનો સામનો જે છે તે નાગરિકો કરી રહ્યા છે। આ દ્રશ્યો તમને જે છે તે નોટબંધીની યાદ અપાવી દેશે, કારણ કે એ સમયે પણ નાગરિકો તડકામાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। અને હાલ પરિસ્થિતિ એવી છે કે રાંધણ ગેસના જે બોટલ છે તેની અછત વર્તાઈ રહી છે। એના કારણે સિનિયર સિટીઝન હોય કે પછી यंगस्टर्स होय ए तमामे तमाम लोग हैरान परेशान थई गया छे। अने तड़को पण जोई शकाय छे के धगधगतो तड़को छे अने धगधगता तड़कामां लोको मजबूरीना मार्या अत्यारे अहींया गरमीमां उभा रह्या छे। फोन पर गैस सिलिंडरनो बुकिंग बंध। सामान्य संजोगोमां आवा दृश्यो गैस एजन्सी बहार जोवा नथी मळता, केम के गैसना बाटलानी होम डिलिवरी सरळताथी थई जती होय छे। लोकोना मनमा सवाल छे केम के पहेला तो रोज सिलिंडरनी गाड़ी आवती, हवे लोकोने गैसना बाटला माटे हवातिया मारवा पड़े छे, केम के फोन पर गैसना बाटलाનું બુકિંગ બંધ થઈ ગયું છે। માટે લોકો ગેસ એજન્સીની ઓફિસે પહોંચ્યા। આ લાઈન જોઈ લો, કેટલાક લોકો છે જેમના ઘરમાં ગેસ ખૂટી ગયો છે। હવે તેઓ ગેસ ન મળે તો બ્લેકમાં લેવા મજબૂર બન્યા છે। ઘરમાં ગેસ ખલાસ થઈ ગયો છે તો પછી તાપ હોય કે ગમે તે ઊભું તો રહેવું પડે ને। આ તો બ્લેકમાં જાય એટલે બાકી કોઈ પબ્લિકને આવું તાપમાં ઊભા રહેવું નહીં પડે, આરામથી મળી રહે। સરકારે એ ધ્યાન રાખવું જોઈએ। मुश्किल तो आ तापमान तो मुश्किल पड़वानी ने। टाइम जाते जो मैंने बोटल नहीं आता बोलो जो मारी चौपड़ी नो जोई लो ये के नंदा पछी चला पर टाइम जाते तो पार कितनी लाइन में लगाओ। अब मैं लाइन में लगाव पड़े हूँ करवा કેટલી મુશ્કેલી થાય આવું મને ગેસના બોટલ માટે? અને મને છોડે ચક્કર બેસો આવું છું। આવું કોઈ દિવસ વિચાર્યું ન હતું, પણ અમે એજન્સીને રજૂઆત કરી કે આ લોકોએ પાણીની સગવડ કરવી જોઈએ। પબ્લિક કોઈ તાપમાં કોઈને ચક્કર આવી ગયા તે અમે 1.5 કલાકથી ઊભા, સતત એક ધારા
અહીંયાથી શું જવાબ મળે છે? કારણ કે અમે જોઈએ છે કે બહુ લાંબી લાઈનો લાગી ગઈ છે. અહીંયા બધા ત્રણ જણ કંઈ અંદર બિલ પાડે છે, બધાને લાઈનમાં જ ઊભા રાખે. તમે શું કહેશો? ઘરમાં કેટલી મુશ્કેલી થાય? કારણ કે ગેસ જો ઘરમાં ના હોય તો જમવાનું કેવી રીતે? બ્લેકમાં ખરીદવો પડે, બીજું શું? નહીં તો આજુબાજુ વાળા કને હોય તો લઈને યુઝ કરી શકાય. નાના બાળકો છે, નાના બાળકો કેટલી મુશ્કેલી થાય? મુશ્કેલી, ચૂલો હરગવાનું બંધ થઈ જાય, ક્યારેક એવું પણ થાય. દેશની અંદર કુલ 22.15 મિલિયન મેટ્રિક ટન ગેસની જરૂરિયાત છે. દેશની અંદર ગેસનો ઉપયોગ કરનારા કુલ 32.2 કરોડ ગ્રાહકો છે, જેમાંથી મિડલ ઇસ્ટમાંથી 85 થી 90% ગેસ આયાત કરવામાં આવે છે. હોર્મુઝની ખાડીથી સપ્લાય અટકતા 30% ઘટાડો થયો છે, જ્યારે કતારમાંથી ગેસની સપ્લાયમાં 47% ઘટાડો થયો છે. 4 માર્ચથી જ આ સપ્લાય બંધ છે. કતારમાંથી સૌથી વધુ ગેસ આયાત થાય છે. કતાર પર હુમલો થયો તો કતારે ગેસનું ઉત્પાદન બંધ કરી દીધું. માટે હવે ગેસને લઈને ભારતમાં ઇમરજન્સી જેવી સ્થિતિ પેદા થઈ છે. ભારતમાં ક્રૂડ ઓઇલ બીજા રસ્તે પણ આવે છે. રશિયા પાસેથી આપણે ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ, પરંતુ ગેસ મામલે આપણે કતાર અને સાઉદી અરેબિયા પર નિર્ભર છીએ. ઈરાન યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલની સપ્લાય પર જેટલી અસર નથી થઈ, તેટલી ગેસની સપ્લાય પર અસર પડી છે, જેની અસર હવે દેશ અને રાજ્યમાં દેખાવા માંડી છે. આમ તો બહુ છે મુશ્કેલ થાય. અમે ડાયરેક્ટ એને કીધું કે પૈસા ભરીને તમે બોટલ લઈ શકશો કે ટ્રાન્સફર કરાવો તો અંદર ગયા તો હવે એવું ના પાડે કે તમને આજે બોટલ નહીં મળે. એ ગેસનો SMS મારી પાસે 4 તારીખે આવી ગયો છે કે ડિલિવરી કરી દીધેલી, પણ 4 તારીખથી આજે 11-12 તારીખ થવા આવી, મારી પાસે ગેસનો બોટલ આવ્યો નથી. જો કે સરકારનો દાવો છે કે દેશમાં ગેસની કોઈ અછત નથી. કોઈ પણ શહેરમાં એલપીજીની સપ્લાય બંધ નથી થઈ. પહેલા ડિસ્ટ્રીબ્યુટર પાસે 1.5 દિવસની અંદર સ્ટોક પહોંચતો હતો, અત્યારે પણ એટલા દિવસમાં પહોંચી રહ્યો છે. સરકારે એલપીજીનું આઉટપુટ 10% વધારવાનો પણ દાવો કર્યો છે. ગેસ એજન્સીના કર્મચારીઓનો પણ દાવો છે કે રાંધણ ગેસનો પૂરતો જથ્થો તેમની પાસે છે. કમર્શિયલ ગેસના સિલિન્ડર ઉપલબ્ધ નથી, તો પછી ગેસ માટે લોકો કેમ લાઈન લગાવી રહ્યા છે? કસ્ટમરને પૂછો ને લાંબી એ લાઈન કેમ કરે છે? ઘરે ઘરમાં લેવા જ નહીં આવવાનું, ઘરે આવશે બોટલ. હા તો વેઇટિંગ હોય ને, એ અમુક લોકો ડિલિવરીનો મેસેજ આવી ગયો, સિલિન્ડર નહીં આવે જ ને, પણ વેઇટિંગ હોય એ પ્રમાણે આવે ને ભાઈ. પુરવઠો કોઈ ઓછો નથી. સાહેબ જોડે વાત કરી લેજો, આવીને મળી જજો. જે થાય છે પ્રોસેસ છે એ પ્રમાણે ડિલિવરી આવે છે એ પ્રમાણે મળશે. અમદાવાદમાં પણ રાંધણ ગેસના બાટલાની અછત. ઓનલાઈન બુકિંગમાં પણ ધાંધિયા. દાવા રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાના થઈ રહ્યા છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે. જુઓ અમદાવાદના આ પરિવારને, જે ગેસના બાટલાના બુકિંગ માટે હવાતિયા મારી રહ્યો છે. ઓનલાઈન ગેસનો બાટલો બુક કરાવવા મથી રહ્યો છે, ત્યારે સામે શું જવાબ મળે છે તે સાંભળો. थोड़ी देर के बाद वापस कॉल कीजिएगा, आधे घंटे में, क्योंकि सर्वर बंद है, बिना चेक किए क्या बोलूँगी उसके लिए. हाँ पर मैडम कल भी फोन लगाया था, जब भी यही बोला था, आज भी है तो ये जवाब आ रहा है आपका. कीजिए फोन वापस कीजिए, जब चालू होगा तो मैं तुरंत बता दूंगी आपको. कस्टमर नंबर बताना है. तो कब तक उम्मीद है, कब तक आ जाएगी ऐसा कर रहा हूँ? अरे पहले फोन तो लगाइए आप दोपहर में मुझे. ठीक है मैडम. ये चालू होगा तो मैं बोल दूंगी, तुरंत आपको बता दूंगी. અમદાવાદના જીતેન્દ્ર જૈન છેલ્લા 20 દિવસથી સિલિન્ડર માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને બસ આ એક જ જવાબ મળે છે. જ્યારે પણ ફોન પર બુકિંગ કરાવે છે તો બસ એક જ જવાબ કે સર્વર ઠપ છે, સિલિન્ડરનો જથ્થો નથી, થોડા દિવસમાં સિલિન્ડર મળી જશે. બસ એક જ રાગ આલાપવામાં આવે છે. માટે જ ઘરની અંદર ગૃહિણીઓ પરેશાન છે કે સિલિન્ડર જ નહીં મળે તો પછી તેઓ રસોઈ કેવી રીતે કરશે? ગેસ સિલિન્ડરના બુકિંગમાં જો ના મળે તો પછી પરિસ્થિતિ કેવી સર્જાય તે આપ જોઈ રહ્યા છો. અત્યારે હું એક ગૃહિણીના ઘરમાં છું અને જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે, રોટલી કરવી છે પરંતુ ગેસ એકદમ ઓછો છે, ગેસનો બાટલો પતી ગયો છે અને વારંવાર ફોન કરવામાં આવે તો બસ એક જ જવાબ મળે છે કે જલ્દીથી તમને સિલિન્ડર મળી જશે. क्या मुसीबत है अभी आप बताइए मुझे. हम लोगों ने सिलेंडर बुक करवाया आज 20 दिन हो गए, पर अभी तक हमारा सिलेंडर आया नहीं है. हमारा सिलेंडर दूसरा भी खाली होने को आया है, एक खाली ऑलरेडी पड़ा है. हमको ऐसा लग रहा है कि नहीं हो तो हमको इंडक्शन लाके हमको इंडक्शन यूज करना पड़ेगा. अच्छा, इतनी प्रॉब्लम हो रही है हमको गैस के लिए. कितनी बार आपने फोन किया, कितने दफे फोन कर, रोज के कितने फोन कर? हम लोग पहले तो एक दिन फोन करते, जिस दिन बुक करवाते थे सेकंड डे हमारा बाटला आ जाता था. अभी हम लोग 5-6 दिन से हम लोग कंटिन्यू फोन कर रहे हैं, तो रोज हमको एक ही बात सुनने को मिल रही है कि आज आएगा, कल आएगा, आज आएगा, कल आएगा. बिल्कुल. आप मुझे बताइए, जिस तरीके से आप कॉल करते हो क्या बातें सुनने को मिलती है? बातें तो ये है कि पहले 24 आवर्स में आ जाता था बाटला, अभी काफ़ी टाइम से आ नहीं रहा है और
रोज एक दो दिन हो रहा है, पर अभी उम्मीद है 2-4 दिन में आना चाहिए, पर अभी तक मिला नहीं है। उम्मीद पे कायम है लेकिन अभी तक नहीं मिल रहा है। नहीं मिला है। ગેસની સાચે જ અછત કે અફવાથી અફરાતફરી? ગેસ ગ્રાહકોને કેમ નથી મળી રહ્યો તેનું રિયાલિટી ચેક કરવા માટે અમારા સંવાદદાતા દીપિકા ખુમાણ ગેસ એજન્સી પર પહોંચ્યા, જ્યાં લોકોની ગેસના બાટલા માટે લાંબી લાઈન જોવા મળી. લોકો ધોમધકતા તાપમાં ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઉભેલા જોવા મળ્યા. ઓનલાઈન બુકિંગ ન થતા લોકો ગેસ એજન્સી પર પહોંચે છે તો અહીં પણ તેમને એક જ જવાબ મળે છે. એક સમય હતો કે માત્ર એક વાર ફોન કરો અને બીજા દિવસે ઘરે ગેસ સિલિન્ડર આવી જતો હતો. પરિસ્થિતિ અમદાવાદમાં એ પ્રકારની છે કે આપ જુઓ તો મોટી લાઈનો લાગી છે ગેસ એજન્સીને ત્યાં, અને સૌથી વધારે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ બુકિંગ કરવા આવે છે પરંતુ બુકિંગ થઈ નથી રહ્યું ને લાંબી લાઈનોને કારણે પરેશાન જનતા છે. જે પ્રકારે બુકિંગ કરવામાં આવે સર્વર એરર છે તેવી વાત કરવામાં આવે છે. સર્વર એરરની વાત વચ્ચે અહીં જ્યારે લોકો સીધા અહીં આવી જાય છે ત્યારે પણ તમને તેમના જવાબ છે તે એ પ્રકારના મળે છે કે લોકો છે, ગ્રાહકો જે છે તે ઘરમાં ગેસ સિલિન્ડર ન હોવાને કારણે પરેશાન થતા જોવા મળે છે. બેન, શું થયું છે? ગેસ સિલિન્ડર ખતમ થઈ ગયો? બાટલો નોંધાવાનો છે. નોંધણી નહીં થતી મોબાઈલમાંથી, એટલે તપાસ કરવાઈશ. તમારો ફોન લાગે છે ખરી? ફોનમાં ફોન જ નથી લાગતો ને, ફોન નથી લાગતો જ નથી ને. તો તમને અત્યારે હવે નંબર આપ્યા છે કે આ નંબર ઉપર ટ્રાય કરો, એટલે અમારે તો ધક્કા જ ખાવાના ને આવી રીતે લાઈનોમાં ઊભા રહેવાનું આવે. સિલિન્ડર પતી ગયો છું ઘરે? હા, પતી ગયું છે ત્યારે તો ધક્કા ખાવા પડે ને. અમદાવાદ જેવા મહાનગરની આ હાલત છે, જ્યાં કેટલાય પરિવારો એવા છે જેમના ઘરમાં ગેસ ન હોવાના કારણે ચૂલો નથી સળગ્યો. મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોની હાલત ગેસની અછતના કારણે સૌથી વિકટ બની છે. બાટલો અમારે નોંધાતો નહીં ને ઘરમાં અત્યારે બહુ નવા આવેલા છે, ચા પાણી વગર બેસી રહ્યા અમે. ઓનલાઈન સિસ્ટમ આખી રસોઈ માટે બેન. बाटला 4 दिन से खलास है, मिल नहीं रहा है, बच्चे भूखे हैं, कोई आजू बाजू वाला भी नहीं है कि देवे, तो कब तक भूखे रखेंगे बच्चे के? यहाँ पर आने बोलते हैं 8 वर्गिया लगेगा, 10 वर्गिया लगेगा. एक दिन की तो बात नहीं है, कहीं से लिया होटल से खिला देंगे. एक हफ्ता 10 दिन तो नहीं खिला सकते हैं ने. બાટલો થઈ રહ્યો છે, બાટલાઓને શું કરવાનું? અમારે ભાવે વધી જા તો અમે કેવી રીતના આ બધું પૂરું કરવાનું? મોંઘવારીનું હા, પરિસ્થિતિ ખરાબ છે, કામ ધંધા નહીં, તો પછી અમે શું કરીએ? કે તમારો જે ગેસનો બાટલો છે સર્વર એરરના પ્રોબ્લેમના કારણે તમે ટ્રાય કરતા રહો. અહીંયાથી એમની પાસે રજૂઆત કરી પણ એમની પાસે કોઈ જવાબ નથી કે ભાઈ સર્વર એરર છે, સર્વર એરરના કારણે તમે 4 વાગ્યા પછી આવો, 5 વાગ્યા પછી આવો. ના તો અહીંયા ચેક થાય છે, ના બુક થાય છે. કોઈ બી વસ્તુ અત્યારે બુક નથી થતી રહી. બધા લાઈનમાં ઊભા રહીને બધાને એક પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે કે ભાઈ આ સર્વરની એરર છે, આ એરર છે. તો એ જ વસ્તુ છે. અત્યારે બી તમે એ નંબર પર બુક કરશો IOCLના તો એ નંબર પર તમને એક જ જવાબ મળી રહ્યો છે કે ભાઈ આ નંબર અત્યારે સર્વિસમાં નથી. ઘરેલું રાંધણ ગેસમાં બુકિંગ કરાવ્યાના 1-2 દિવસમાં ડિલિવરી મળી જતી હોય છે. ઘરેલું ગેસમાં એ નિયમ આવી ગયો છે કે ગ્રાહકોએ ગેસ રિફિલિંગ કરાવ્યું હોય તો તેના 25 દિવસ બાદ જ તેનું નવું બુકિંગ કરી શકાય. સરકારે રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહેવાને લઈને આશ્વાસન આપ્યું છે. સરકારે દેશભરમાં ECA એટલે કે એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ કરી દીધો છે, જેના કારણે હવે કાળાબજારી રોકવા માટે કડક કાર્યવાહી પણ થશે. ઇન્ડસ્ટ્રીને નેચરલ ગેસની સપ્લાયમાં 20% કાપ મુકાયો છે. રિફાઇનરીઓને LPGનું પ્રોડક્શન વધારવા આદેશ કરાયો છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, રશિયા પાસેથી ગેસ ખરીદવા માટે વાતચીત ચાલી રહી છે. ગેસ એજન્સીના માલિકો પણ દાવો કરી રહ્યા છે કે તેમની પાસે કંપનીઓમાંથી પૂરતો પુરવઠો આવે છે. એસેન્શિયલ જે આવે એ લોકોને પૂરતો એમની એક પ્રોસિજર છે કે એમના લેટર પેડ ઉપર લખીને આપે. કોઈ સામાજિક સંસ્થા છે જ્યાં નાના બાળકો છે એ લોકોને જો ખવડાવતા એસેન્શિયલ જરૂરિયાતવાળા હોય એ લોકો પૂરતું એમના લેટર પેડ ઉપર એમનો પુરવઠો લખીને આપે તો ઓઇલ કંપની અમને 2-3 દિવસમાં માલ પુરવઠો પૂરો પાડે છે. ડોમેસ્ટિકમાં એવી પરિસ્થિતિ, ડોમેસ્ટિકમાં હાલમાં જરૂર પૂરતો સપ્લાય અમારે રેગ્યુલર બેઝિસ ઉપર પ્લાન્ટમાંથી અમને પૂરતો પુરવઠો મળી રહે છે. આજની તારીખમાંથી ડોમેસ્ટિક સિલિન્ડરમાં કોઈ જ તકલીફ છે નહીં. ડોમેસ્ટિકમાં રેગ્યુલર સપ્લાય આવે છે અને રેગ્યુલર ડિલિવરી થાય જ છે. હાલના અમારી પાસે જે પ્રમાણે ઓઇલ કંપનીમાંથી અમને જે પ્રમાણે જાણકારી મળેલ છે એ પ્રમાણે હાલના તબક્કે તો કોઈ ગેસમાં આગળના દિવસોમાં કોઈ તકલીફ પડે એવી પરિસ્થિતિ નહીં. ડોમેસ્ટિક ગ્રાહક ઉપર ગેસ એજન્સીવાળાને ઉપરથી સૂચના પણ પૂરતું ગ્રાહક ઉપર ધ્યાન રાખવાનું રહેશે. રોજ ડેલી બરોજ
રોજ અમારી પાસે આજની તારીખમાં 360 ગેસની સિલિન્ડરની ગાડી આવે છે. જે એજન્સીમાં જેટલા કસ્ટમર બેઝિક હોય અને જે પ્રમાણે બુકિંગ આવે એ પ્રમાણે ઓઇલ કંપની એ પ્રમાણે એ લોકોને પુરવઠો પૂરો પાડે છે. હોટલ રેસ્ટોરન્ટને તાળા મારવા પડશે. શું કમર્શિયલ ગેસમાં કાળાબજારી? સુરતમાં પણ કમર્શિયલ ગેસનો પુરવઠો ઠપ થતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને હાલાકી પડી રહી છે. નાના લારી ધારકો અને ધાબાવાળાઓએ હવે તાળા મારવા પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. કેટલાય ધાબા એવા છે કે જ્યાં ગરીબોને 50 કે 70 રૂપિયામાં અનલિમિટેડ થાળી મળતી હતી, ત્યાં ગેસની અછતના કારણે બંધ થઈ ગયા છે. હવે કમર્શિયલ ગેસ સિલિન્ડરના કાળાબજારીના પણ આક્ષેપ થવા લાગ્યા છે. 1800 રૂપિયાનો બાટલો 5000 રૂપિયામાં વેચાતો હોવાનો હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોનો આક્ષેપ છે. ગેસ ઉપર કટઆઉટ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે સુરતમાં કે જે નાની નાની રેસ્ટોરન્ટો આવી છે ત્યાં આગળ હવે ગેસનો સપ્લાય બંધ થયો છે, જેને લઈને હવે આ હોટલો બંધ થવા આવી છે. હોટલના માલિક છે, આપણે પહેલાં એમની સાથે વાત કરીએ, કારણ કે આ એ મેચ છે કે અહીંયા 100 થી 150 લોકો દોરો જમવા આવતા હોય છે. ક્યાં નામ है आपका? तरुण भाई. तरुण भाई, कितने लोग आते हैं, कब से बाटला नहीं और क्या स्थिति है? मेरे पास 200 से 150 से 200 आदमी खाना खाते हैं और मैं मात्र 50 रुपए की थाली खिलाता हूँ गरीब आदमी को. मैं ये सोच रहा हूँ कि इस टाइम इतनी किल्लत है कि हमारे पास इतनी गैस नहीं है कि हम अपने स्टाफ को कैसे खाना खिलाएं, तो गरीब आदमी कहाँ जाएगा. मैं ये सोच रहा हूँ कि जो मजदूर लोग कितने दिन से गैस की किल्लत? अभी 3-4 दिन हो गए, गैस की बहुत किल्लत है. लोग सिलेंडर मिलता है लेकिन काला बाजारी इतनी है कि 50 रुपए की थैली में कैसे हम लोगों को खिलाएंगे. अभी क्या हालत है? अभी तो हालत है कि अपने खाने के ही लाले लगे हुए. आने वाला समय पता नहीं क्या होगा क्या नहीं होगा, समझ नहीं आ रहा है. જો આવી જ સ્થિતિ રહી તો આ ધંધા સાથે સંકળાયેલા કામદારો વતન તરફ રવાના થશે. નાના ખાણીપીણીના ધંધા બંધ કરવાની ફરજ પડી છે. લોકોને ખવડાવતા આ લોકોને હવે પોતાના જ ખાવાના ફાંફા પડી રહ્યા છે. ઈરાન અને ઇઝરાયલમાં જે પ્રકારે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને હવે પેટ્રોલિયમ પેદાશ હોય કે ગેસ પર કપાત શરૂ થયો છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના મોરાબાગડ વિસ્તારમાં ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉન છે કે અહીંયા ખાલી સિલિન્ડરો લેવા માટે ટ્રક આવી છે, ત્યારે બીજી બાજુ કોમર્શિયલ સિલિન્ડરો નથી મળી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે એક ભાઈ આવ્યા છે, નાના व्यक्ति से આપણે વાત કરીએ. भैया क्या नाम है आपका? मेरा नाम दिनेश प्रसाद है. दिनेश भाई, आप सिलेंडर लेने आए हो, कौन सा सिलेंडर? वे इंडियन का लेने आया हूँ, 5 kg का. तो है ही नहीं है एजेंसी में. क्या काम करते हो? लोग खमन बेचते हैं. खमन बेचते. अभी नहीं है तो फिर कैसी स्थिति? हो गया, समस्या खड़ी रहेगी. ગેસની અછતને લઈ સરકાર એક્શનમાં. આજે મળેલી કેબિનેટની બેઠકમાં પણ ગેસનો મુદ્દો ઉઠ્યો. મુખ્યમંત્રીએ મંત્રીઓ અને અધિકારીઓને રાજ્યમાં ગેસનો જથ્થો ખોરવાય નહીં તેવું આયોજન કરવા સૂચના આપી. અધિકારીઓને કેન્દ્રની એજન્સી અને ગેસ કંપનીઓ સાથે સતત સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે. માનનીય મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની ભારતની સરકારે મધ્ય પૂર્વ સિવાયના દેશોમાં એટલે કે પશ્ચિમ આફ્રિકા અને USA થી મંગાવવાનું ચાલુ કરી દીધું છે. આગોતરું આયોજન અને પ્લાનિંગ એ કર્યું છે. કાર્ગો મારફતે આવવાનું શરૂ એ હવે ટૂંક સમયમાં થઈ જવાનું છે. રાજ્યમાં LNGની કમી ન રહે એટલા માટે થઈને ચીફ સેક્રેટરીના અધ્યક્ષપણે એક કમિટી રચવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને તકલીફ ન પડે ઘરેલું ગેસને, અને એમાં પણ ભાવ નહીં વધારવાનો નિર્ણય એ કેન્દ્રની સરકારે લીધો છે, એને આવકારીએ છીએ. એક તરફ અમેરિકા કહી રહ્યું છે કે હોર્મુઝની ખાડી જો ન ખોલી ઈરાન પર 20 ગણી તાકાતથી હુમલા કરશે. બીજી તરફ ઈરાન કહી રહ્યું છે કે ન સરેન્ડર કરીશું ન નાકાબંધી હટાવીશું. અત્યારે સમગ્ર દુનિયામાં ગેસને લઈને હાહાકાર છે, કેમ કે ઓઇલનું સ્ટોરેજ કરવું સરળ છે પરંતુ ગેસનું સ્ટોરેજ કરવું એટલું સરળ નથી. શહેર શહેર 4 પગનો કહેર. ક્યાંક ડાઘિયા લોકોને ફાડી ખાઈ રહ્યા છે તો ક્યાંક સિંહ અને દીપડા લોહી તરસ્યા બન્યા છે. આવામાં શ્વાનના હુમલા વધતા હડકવા રસીનો જથ્થો ખૂટ્યો હોય તેવા આરોપ લાગી રહ્યા છે. જુઓ શું સ્થિતિ છે ગુજરાતની. હવે રસ્તે ચાલવું નથી સલામત. ઘર આંગણે પણ નથી સુરક્ષિત.
રખડતા શ્વાન, દીપડા અને સિંહ બન્યા લાલ લોહીના તરસ્યા. જોઈ લો આ દ્રશ્યો જ્યાં રખડતી રંજાડ લોકોનો જીવ લેવા આતુર છે. રમતા બાળકને શ્વાને ભર્યા બચકા. નાના બાળકને રસ્તા પર ચાલવું પડ્યું ભારે. 8 વર્ષના માસૂમ પર શ્વાને હુમલાનો પ્રયાસ કર્યો, જે સીસીટીવીમાં કેદ થયો. જોઈ લો, બાળકો રસ્તા પર રમી રહ્યા છે તેવામાં જ એક શ્વાન આવે છે અને બાળકને પાછળથી પકડી લે છે. જો કે અહીં એક બાદ એક શ્વાનોએ હુમલાનો પ્રયાસ કરતા બાળકો ડરી ગયા. જીવ બચાવવા માટે બાળકો ભાગમ ભાગ કરવા લાગ્યા. આસપાસના લોકો બચાવવા આવે છે, પરંતુ નગરપાલિકા છે કે ઘોર નિંદ્રામાં છે. રખડતા શ્વાનને પકડવા માટે તસદીજ નથી લઈ રહ્યું. 2 દિવસમાં 6 લોકો પર શ્વાનનો હુમલો. છોટાઉદેપુરના સંખેડામાં હડકાયા શ્વાનનો ત્રાસ વધ્યો છે. આ દ્રશ્યો તેનો પુરાવો છે. હવે તો ઘર બહાર ઊભા રહેવો પણ સુરક્ષિત નથી. વૃદ્ધ જેવા જ ઘરની બહાર નીકળ્યા તેવા જ શ્વાનનો શિકાર બન્યા. ટાંપીને બેસેલા શ્વાને વૃદ્ધ પર હુમલો કર્યો. આ પહેલા પણ સોનગીર ઇન્દ્રાલ ગામે 2 દિવસમાં 6 લોકોને બચકા ભર્યા, જેમાં 3 લોકોની હાલત ગંભીર છે. અહીં રખડતા શ્વાને 2 દિવસમાં વૃદ્ધો, મહિલા અને બાળકોને નિશાન બનાવ્યા. ગામ લોકોની માંગ છે કે વહેલી તકે તંત્ર આ રખડતા શ્વાનને પકડે. જેતપુર નગરપાલિકા પાસે શ્વાન પકડવા નથી સ્ટાફ. પહેલા બતાવીએ ડાઘિયાના આતંકના દ્રશ્યો, જે જોઈને આપ જ નક્કી કરો કે આનો ત્રાસ કેટલો છે. દિવસ હોય કે રાત, આમનો આતંક ગમે ત્યારે ચાલુ જ રહે છે. જુઓ, રાત પડતા જ કેવા મિશન પર લાગી ગયા. કોઈ ગાડીનું સીટ કવર કાપી રહ્યું છે, તો કેટલાક ડાઘિયા રસ્તા પર ચાલતા બાળકોને કરડી રહ્યા છે. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પણ નથી સલામત. શ્વાન હાલતા ચાલતા વાહનોની પાછળ દોટ મૂકે છે. કેટલાક તો નીચે પટકાઈને અકસ્માતનો ભોગ પણ બને છે. આ દ્રશ્યો રાજકોટના જેતપુરના છે, જેની મોટી સમસ્યા બન્યા છે આ શ્વાન. શ્વાન કરડવાના કેસની સંખ્યા સાંભળશો તો તમે પણ ડરી જશો. છેલ્લા 10 મહિનામાં 3250 થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો છે. જેતપુર શહેરમાં અત્યારે ઘરની બહાર નીકળવું એટલે સીધો મોતનો સામનો કરવા બરાબર છે. છતાં પણ જેતપુર નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો જાણે કુંભકર્ણની નિંદ્રામાં છે. પ્રજા શ્વાનના બચકા ખાઈ રહી છે, પરંતુ તંત્રને આ સમસ્યા ગંભીર નથી જણાતી. સરકારની ગ્રાન્ટ હોવા છતાં પણ ખસીકરણના નામે મીંડું છે. નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ પણ લાગી રહ્યા છે. જાગૃત નાગરિકોએ સમૂહમાં નગરપાલિકાની કચેરીએ જઈ ચીફ ઓફિસર સાહેબને યોગ્ય રજૂઆત કરવી જોઈએ, કારણ કે નગરપાલિકાના સદસ્યોને રજૂઆત કરવાથી આ પ્રશ્ન પૂરો નહીં થાય, કારણ કે સદસ્યો તો ભાગ બટાઈ કરવામાં મશગુલ છે. એને આ તમારી લોકોની સમસ્યાઓમાં, લોકોના પ્રશ્નમાં કોઈ રસ નથી. ગુજરાત સરકાર જે ગ્રાન્ટ આપે છે ખસીકરણની, એ વપરાતી નથી, પરંતુ એની ભાગ બટાઈ થતી હોય તેવું લાગે છે. જેતપુરની સરકારી હોસ્પિટલના આંકડા મુજબ છેલ્લા 11 મહિનામાં ડોગ બાઇટના 3200 થી વધુ કેસ નોંધાયા છે. એટલે કે દર મહિને સરેરાશ 300 થી વધુ અને રોજના 10 થી વધુ લોકો લોહી લુહાણ થઈ રહ્યા છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર તરફથી શ્વાનના ખસીકરણ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો કોઈ યોગ્ય ઉપયોગ નથી થતો અને ભ્રષ્ટાચાર પણ ભરપૂર છે. સરકારી હોસ્પિટલના ઓફિસર રસીનો પૂરતો જથ્થો હોવાનું ગાણું ગાઈ રહ્યા છે. એનિમલ બાઇટના કિસ્સા હોય એવામાં જે ઇન્જેક્શન આપવાના હોય એનો પણ પૂરતો જથ્થો છે. અને તે જ રીતે જે સરકારશ્રી દ્વારા હડકવાની ગાઈડલાઈન નક્કી કરેલી હોય, હડકાયા કૂતરા કરડેલા હોય અથવા કેટેગરી 3ના કોઈ બાઇટ હોય તો એમાં જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ નામના ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે, જેની કિંમત ખૂબ મોટી હોય છે, તેનો જથ્થો પણ સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આપણે દર્દીઓને આ તમામ સારવાર આપણે આપીએ છીએ. એટલું જ નહીં, લોકોને સલાહ આપી રહ્યા છે કે ડોગ કરડે તો પહેલા દર્દીને પ્રાથમિક સારવાર આપો. જ્યાં ઘા કરે તે જગ્યાને 15 મિનિટ સુધી સાબુ અને પાણીથી બરાબર સાફ કરો. આમ કરવાથી હડકવાના વાયરસ માણસના શરીરમાં નહીં ફેલાય. જો કે સાહેબને શ્વાનની સંખ્યા ઘટાડવામાં કે શ્વાન પકડવામાં રસ નથી દેખાતો. પાલિકાના અધિકારીનું કહેવું છે કે શ્વાનના ત્રાસને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કલેક્ટર પાસે 20,000 ચોરસ મીટર જગ્યા એનિમલ હોસ્ટેલ માટે માંગવામાં આવી છે. પણ નવાઈની વાત એ છે કે પાલિકા પાસે શ્વાન પકડવા માટે કોઈ ટ્રેન સ્ટાફ જ નથી, જેના કારણે હાલ શ્વાનની ગણતરી જ અટકી પડી છે. શહેરી વિસ્તારની અંદર કૂતરા પકડવા માટે થઈને કુલ ટોટલ કેટલા કૂતરાઓ છે એનો બધીનો સર્વે કરવો પડશે. એટલા માટે થઈને નગરપાલિકા દ્વારા કૂતરા પકડવા માટે કૂતરાની ગણતરી માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું. જે ટેન્ડર અત્યારે કારોબારી સમિતિમાં બહાલી માટે થયેલું છે. રસીકરણ ખસીકરણ ક્યારે થશે?
જૂનાગઢ જિલ્લામાં શ્વાનનો આતંક દિવસે ને દિવસે વકરી રહ્યો છે. કેશોદ પંથકમાં છેલ્લા 4 મહિનામાં શ્વાન કરડવાના 900 કેસ નોંધાયા છે.